ભાવનગર શહેરમાં અનેક જગ્યા ઉપર ગટર ઉભરાવાના પ્રશ્નો બનતા રહ્યા છે। કુંભારવાડામાં પણ ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાઈને રસ્તા ઉપર જતું હોવાનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે। સ્થાનિક લોકો ગટરના પ્રશ્નને લઈને ત્રાહિમામ છે। કુંભારવાડામાં આવેલા બાથાભાઈ ચોક નજીક ગટરનું પાણી ઘણા સમયથી રસ્તા ઉપર વહી રહ્યું છે, જેને કારણે રસ્તા પર નીકળતા રાહદારીઓ અને નાના બાળકોને આરોગ્યને લઈને ખતરો ઊભો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકા સત્વરે સમસ્યા હલ કરે તેવી માંગ કરી છે। આ કુંભારવાડા માઢિયા રોડ બાથાભાઈ ચોક મ્યુનિસિપાલિટી ક્વાર્ટરના સામે અમારે રોજે ગટરમાં પાણી નીકળે છે। ઠેઠ ઘરમાં અમારે પાણી ઠેઠ આવે છે સાહેબ, અને અત્યારે 8 દિવસથી તો લગાતાર પાણી ઠેઠ લાલાભાઈની દુકાન લગી પહોંચ્યું છે પાણી। જોઈજો રોડ ઊંધી વહી ગયું છે પાણી। હવે સાફ કરવા આવે છે સાહેબ, બધું જાતું નથી। કાલે કાદો બધું કાઢીને ગયા છે, પાછું ભરાઈ જાય છે। આ પ્રોબ્લેમ તો અમારે આ ટાંકી લાખીને તેદુનો આ પ્રોબ્લેમ તો છે જ આ જે દિવસથી। મારું નામ સોલંકી ઇન્દુબેન। કઈ જગ્યાએ રહેવાનું બેન? શું પ્રશ્ન? કો મ્યુનિસિપાલિટી ક્વાર્ટરમાં શું પ્રશ્ન છે? આ ગટર ઉભરાય છે, રોજ સવારમાં પાણી હલાય ચલાય એવું નથી કોઈ વસ્તુ એમ, અને આવે છે રોજ પણ, અને એમ આવે છે રોજ પણ થતું નથી એમ, અને આમાં બીમારી ન ફેલાઈ જાય। રોજ માંદા હાજા છોકરા રહે, અને ઘર બધાયના ભરાઈ ગયા છે પાણી હાટ એમ। કેટલા દિવસ આપણે? 15-20 દિવસ આ પ્રોબ્લેમ છે, 8 દિવસ લગાતાર છે। 8 દિવસથી દરરોજ અરજી દેવા જાય છે। હા આવે છે કરે છે પણ કાંઈ થતું નથી।